કેવી લાગુ? ઓ માય ગોડ, મારો તો પતિ જિંદો થઈ ગયો. પાપડ બોલતો પાપડ પાપડ આટા બોલતો આટા લે ચાટા. હે માનો કે તમને 1 કરોડની લોટરી લાગી અને ઈ જ દિવસે ગુંડા મારું અપહરણ કરી જાય અને ગુંડા તમારી પાસે 1 કરોડ રૂપિયા માગે તો તમે શું કરો? તારો પ્રશ્ન તો લાખ રૂપિયાનો છે, પણ હું એ ઘરે 2 લોટરી લાગે. હું તને શું કઉ છું, હું હે ને એક લોટરીની ટિકિટ લઈ લઉં. ભાઈકમાં હોય ને તો લાગી જાય. હવે રેવા દો ને, તમારા ભાઈ કેવા હે ને ઈ મને ખબર જ છે. કા કેમ? દેરીએ સાઈઝ લેવા મોકલું હું ને તોય ખાટી નીકળે છે. તું એક્ટિવા લઈને બહાર જાય હે તો લાયસન્સ સંગાત લઈને નહીં જતી? લઈ જાઉં ને, તો પછી આ તારા નામનો મેમો આવ્યો લાયસન્સનો. પણ લાયસન્સમાં મારો ફોટો નતો હારો એટલે મેં ના દેખાડ્યું. ઓય હું શું કહું છું કે આ હાવણી ને આમાં ભીની કરી અને કચરું કાઢું તો કચરા પોતું 2 ઘાયરા ન થઈ જાય. હું તો ખાલી અમતા પૂછતો હતો. વાંધો નહીં, પેલા કચરું કાઢી પછી પોતું મારજે બસ. આજ હવારમાં અમારા બેનો ઝઘડો થઈ ગયો. તે ટોણી કરતા હતા, તું મારું શું બગાડી લઈશ, તું મારું શું બગાડી લઈશ. 5 કલાકથી એમનું ચાર્જર ગોતે હે. તું મારી શું બગાડી લઈશ. અમેરિકામાં એક વ્યક્તિએ પોતાની પત્ની સાથે છૂટાછેડા લેવા માટે 400 કરોડ રૂપિયા આપ્યા. વિચારો તો ખરા, ભાઈ કેટલો પૈસા વાળો હશે. પૈસા વાળાનું છોડ, તું એ વિચાર કે બૈરાનો ત્રાસ કેટલો હશે. એલી આ મહિનાનો હિસાબ લાવતો. આમાં હે 1500 રૂપિયા દૂધના, 1500 રૂપિયા લાઇટ બિલના, 2000 રૂપિયા ભજ ક ગ, 1000 રૂપિયા શાકભાજીના, 2000 રૂપિયા ભજ ક ગ. એલી આમાંથી અડધો હિસાબ તો આ ભજ ક ગ નો હે. ભજ ક ગ એટલે હું? ભગવાન જાણે ક્યાં ગયા. ઓછા વાપર ઓછા. ભજ ક ગ